ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને આજના આપણા લેક્ચરની અંદર હું વિશાલ મેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશની અંદર અને જે સેકન્ડ લેંગ્વેજ છે એ સેકન્ડ લેંગ્વેજની અંદર જે પ્રથમ યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે અગેન્સ્ટ ધ ઓડ એટલે શું? તો કે અગેન્સ્ટ ધ ઓડ એટલે કે જે કઈ મુશ્કેલીઓ છે એની સામે સામનો, મુશ્કેલીઓની સામે સામનો. તો કે આપણે જોઈએ તો કે એની અંદર આ યુનિટની અંદર આપણને એક મસ્ત મજાની જે રસપ્રદ જે કે ઘટના બનેલી છે તેના વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કે દશરથ માંજી નામનો એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ પોતે કામના અર્થે પોતાના ઘરેથી પોતાની યંગ એજ એટલે કે જુવાનીની અંદર જતો રહે છે. ઝારખંડ ધનબાદ છે ત્યાંના ઝારખંડની કોલસાની ખાણ છે તેની અંદર પોતે કામ કરે છે. કામ કરી ત્યાંથી પોતે પાછો ઘરે આવે છે. ઘરે આવી અને એક ફાલ્ગુની દેવી નામની જે સ્ત્રી છે તેની સાથે મેરેજ કરે છે, લગ્ન કરે છે. લગ્ન કર્યા બાદ પોતે કામ કરવાનું શરૂ કરે છે. પણ જ્યાં તે કાર્ય કરતો હોય છે ત્યાં તેની પત્ની ફાલ્ગુની દેવી એક સમયે લંચ એટલે કે બપોરના સમયનું જે ભોજન છે દેવા આવતી હોય છે, આપવા માટે આવી રહી હોય છે. અને અચાનક એનો પગ છે એ સ્લીપ થાય છે અને પગ સ્લીપ થતા એ પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. તેને હોસ્પિટલ લઈ જવાની ટ્રાય કરવામાં આવે છે, પણ હોસ્પિટલે પહોંચે તે પહેલા તેનું મૃત્યુ થાય છે. અને એના પત્નીના મૃત્યુથી એનો પતિ એટલે કે જે દશરથ માંજી છે એ ખૂબ ઉદાસ થઈ જાય છે અને એવું નક્કી કરી લે છે, મનની અંદર નક્કી કરી લે છે કે આજે મોટી હિલ, જે મોટી એક ટેકરી છે એ ટેકરીને મારે કોતરીને રસ્તો પસાર કરવો છે, રસ્તો બનાવવો છે, જેના કારણે એનો ઉદ્દેશ માત્ર એક જ હતો કે જે મારી પત્ની સાથે થયું તે બીજા કોઈ સાથે ના થાય. એટલા માટે મક્કમ કરી એ રસ્તો, એ જે મોટી એક હિલ એટલે કે ટેકરી છે ને કોતરીને રસ્તો બનાવવાનું કામ શરૂ કરે છે. અને એ પોતે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવે છે. જ્યારે દશરથ માંજી છે જ્યારે આ કાર્ય શરૂ કરે છે ત્યારે એના ગામના જે લોકો છે એને પાગલ કહેતા હતા. અને દશરથ માંજી પોતે 22 વર્ષ 1960 થી 1983 સુધી કાર્ય કરે છે અને 22 વર્ષની અંદર એ પોતાનું કાર્ય પૂરું કરે છે. અને એક કહેવાય ને કે અગેન્સ્ટ ધ ઓડ એટલે જે મુશ્કેલીઓ હતો એની સામે એ સામનો કરે છે અને એ સામનાની અંદર મુશ્કેલીની અંદર જે સામનો કરે છે અને એની અંદર એ પોતે સક્સેસ જાય છે. અને આ જે રસ્તો હતો એ રસ્તાને 55 કિલોમીટરનો જે રસ્તો ડિસ્ટન્સ હતું, જે એક શહેર સુધી હોસ્પિટલ સુધી પહોંચવા માટેનો જે રસ્તો હતો એ 55 કિલોમીટરથી એને ઓછો કરીને 15 કિલોમીટર કરી નાખ્યો. ઘણું બધું એને ડિસ્ટન્સ ઓછું કરી નાખ્યું અને જીવનની અંદર પોતે સફળ બને છે. તો કે જોઈએ આવી કઈ કહાની છે. તો કે ઇંગ્લિશ ધોરણ 10 અને સેકન્ડ લેંગ્વેજ. જો આપણા જે ઇંગ્લિશની અંદર જે કઈ યુનિટ જે કઈ ભણવાના થશે તે દરેક યુનિટ એ પાર્ટની અંદર આવશે, ભાગની અંદર આવશે. તો કે એની અંદર આપણો પાર્ટ 1 આપણે જોઈએ છીએ. તો કે જોઈએ તો કે શું છે? તો કે અગેન્સ્ટ ધ ઓડ. અગેન્સ્ટ એટલે કે સામે, ધ ઓડ એટલે કે જે કઈ મુશ્કેલીઓ છે તેની સામે, મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો તેના વિશે આપણને આમાં જણાવવામાં આવ્યું છે. તો કે જોઈએ તો કે દશરથ માંજી ran away from his home at a young age. કેવા શું માંગે છે કે દશરથ માંજી નામનો એક વ્યક્તિ છે એ દશરથ માંજી ran away એટલે શું? તો કે રન અવે છે એનું ભૂતકાળ છે. ran away એટલે કે નાસી જવું અથવા તો જતું રહેવું, ઘરેથી જતું રહેવું. એટલે કે દશરથ માંજી છે એ ran away એટલે કે નાસી જાય છે, જતો રહે છે. ક્યાંથી? ફ્રોમ હિઝ હોમ. ફ્રોમ એટલે કે માંથી, હિઝ એટલે કે તેના અને હોમ એટલે કે ઘર. એના ઘરેથી જતો રહે છે. દશરથ માંજી પોતાના ઘરેથી જતો રહે છે. ક્યારે? એટ અ યંગ એજ. યંગ એજ એટલે કે જુવાનીની અંદર. દશરથ માંજી જુવાનીની અંદર પોતાના ઘરેથી જતો રહે છે. ક્યાં જાય છે? એન્ડ એટલે કે અને વર્ક એટ ધનબાદ કોલ માઇન. પોતાનાથી ઘરેથી જતો રહે છે અને એ વર્ક એટલે કે કામ કરવા લાગે છે. ક્યાં કણે? તો કે એટ ધનબાદ કોલ માઇન. ધનબાદ શું છે? તો કે ધનબાદ ઝારખંડની અંદર આવેલું એક શહેર છે અને આ ધનબાદની અંદર કોલ એટલે શું થાય? તો કે કોલસો. કોલ એટલે શું? કોલસો. અને માઇન એટલે કે ખાણ. પોતાના ઘરેથી જતો રહ્યો અને ઝારખંડની અંદર જે ધનબાદ આવેલું છે ત્યાં ધનબાદની અંદર કોલસાની ખાણ છે ત્યાં પોતે કામ કરવા લાગે છે. કામ કરે છે અને પછી આગળ શું થાય છે? તો કે હી રિટર્ન એટલે કે પાછું આવું.
કામ કરવા ગયો છે તો ક્યારેક ને ક્યારેક તો ઘરે આવે. એ જ્યારે પાછો આવે છે રિટર્ન એટલે પાછો આવે છે ટુ હિઝ વિલેજ. હિઝ વિલેજ એટલે કે તેના ગામમાં જ્યારે પાછો આવે છે અને શું કરે છે ટુક અપ વર્ક. ટુક અપ એટલે કે શું કહેવાય શરૂ કરવું. ઘરે આવે છે અને કામ કરવા માંડે છે. ઝારખંડથી પાછો આવી અને ઘરે પાછો કામ કરે છે. પછી એન્ડ મેરાઇડ ફાલ્ગુની દેવી. ઘરે આવીને કામ શરૂ કર્યું અને કામ શરૂ કર્યા પછી એક ફાલ્ગુની દેવી નામની એક સ્ત્રી હોય છે અને એની સાથે શું કરે છે મેરાઇડ એટલે કે પરણે છે, લગ્ન કરી લે છે. પછી આગળ વાઇલ. વાઇલ નો અર્થ શું થાય તો કે વાઇલ એટલે કે જ્યારે ત્યારે. વાઇલ એટલે શું થયું જ્યારે ત્યારે. વાઇલ ને તમે જ્યારે પણ કહી શકો અને ત્યારે પણ એટલે કે સમયની વાત કરવા માટે વાઇલ વપરાય છે. તો કે વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ ટુ બ્રિંગ હિમ લંચ ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ. શું કહેવા માંગે છે તો કે વાઇલ એટલે કે જ્યારે, ક્રોસિંગ એટલે કે પસાર કરવું, ક્રોસ કરવું. તો કે જ્યારે ક્રોસ કરે છે, શું ક્રોસ કરે છે ગેહલોર હિલ. ગેહલોર ની જે હિલ, હિલ એટલે શું થાય ગેહલોર એટલે કે એક સ્થળ હોય અને એની હિલ એટલે કે ટેકરી. ગેહલોર ની જે ટેકરી છે ઊંચું પર્વત જેવો વિસ્તાર છે તેને શું કરે છે પસાર કરે છે, પસાર કરતી હોય છે. અને શું તો કે બ્રિંગ હિમ લંચ એટલે કે આ પસાર એમ નામ નથી થતી. એનો પતિ પોતે કામે ગયો હોય છે અને કામે જાય છે તો કે એના માટે બ્રિંગ એટલે કે લાવવું, હિમ એટલે કે તેના માટે એટલે કે એના પતિ માટે, અને શું લંચ એટલે કે લંચ એટલે કે એના પતિ માટે કામે ગયો હોય છે જમવાનું લંચ લઈને જતી હોય છે એની પત્ની એટલે કે કોણ ફાલ્ગુની દેવી. તો શું થાય છે ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ. લંચ લઈને જતી હોય છે એના પતિ માટે અને શું થાય છે તો કે આ ટેકરી છે, પર્વત જેવો વિસ્તાર છે, ત્યાં એનો પગ અચાનક સ્લીપ થાય છે, લપસી જાય છે. અને લપસી જાય છે અને શું થાય છે પડે છે એટલે કે સિરિયસલી એટલે કે ગંભીર રીતે. સિરિયસલી એટલે શું થાય ગંભીર રીતે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ પાછળ શું આપેલું છે એલ વાય એટલે કે જ્યારે એલ વાય હોય ને એ ક્રિયા વિશેષણ હોય, ક્રિયાની અંદર વધારો કરતો હોય. એટલે કે સિરિયસલી એટલે શું તો કે ગંભીર રીતે અને ઇન્જર એટલે શું થાય છે તો કે ઇન્જર થાય છે, ઈજા પામે છે. એના પતિ માટે લંચ લઈને જતી હોય છે અને પગ લપસે છે અને નીચે પડે છે અને ગંભીર રીતે પોતે ઈજા પામે છે. હરસેલ્ફ એટલે કે પોતાની જાતે. એને કોઈ ધક્કો નથી મારતો પણ એ પોતે શું થાય છે પગ લપસી જાય છે અને પડે છે અને ગંભીર રીતે ઈજા પામે છે. આગળ they could not reach her to nearby hospital. બને છે શું પડી જાય છે પછી એને હોસ્પિટલ તો લઈ જવી પડે પણ બને છે એવું કે they એટલે કે તેઓ એના પતિને જે કોઈ એના ફેમિલી મેમ્બર છે તે શું કરે છે તો કે they could not reach લઈ જઈ શકતા નથી. could એટલે કે શક્તિ દર્શાવવા માટે વપરાય છે પણ નકાર વાક્ય છે એટલે કે could not reach. reach એટલે શું થાય પહોંચવું. શું કરે છે પહોંચી શકતા નથી. ક્યાં પહોંચી નથી શકતા હર એટલે કે તેણીને પહોંચી શકતા નથી. તેણીને એટલે કે એને લઈને હોસ્પિટલ જવાની હોય તો કે તેણીને એટલે કે હર એટલે કે તેણીને ટુ એને લઈને પહોંચી શકતા નથી. ક્યાં નથી પહોંચી શકતા તો કે નિયર બાય એટલે કે નજીકની અને હોસ્પિટલ એટલે કે જે દવાખાનું હોય ત્યાં. ઈજા પામી એને દવાખાને લઈ જવી છે પણ આ બધા એના ફેમિલી મેમ્બર છે દશરથ માંજી છે એને હોસ્પિટલ લઈ જવાની ટ્રાય કરે છે પણ લઈ અને હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી. શું લેવા નથી પહોંચી શકતા તો કે છે બીકોઝ એટલે કે કારણ કે શું લેવા હોસ્પિટલ નથી પહોંચી શકતા તો કે કારણ કે there was no straight access. શું બને છે there એટલે કે ત્યાં, was no એટલે કે હતો નહીં. શું હતું નહીં straight એટલે શું સીધો અને એસએસ એટલે કે શું રસ્તો. એને દવાખાને લઈ જવું હોય છે પણ ત્યાં કને સીધો રસ્તો નતો. શું લેવા રસ્તો નતો તો કે ઊંચી ટેકરીઓ હતી એટલે કે ફરીને જવું પડે અને ફરીને જાય એટલે રસ્તો લાંબો થાય એટલે સમયસર હોસ્પિટલ પહોંચી શકાય નહીં. એટલે આને હોસ્પિટલ લઈ જવાની ટ્રાય કરે છે પણ સીધો રસ્તો જ નતો. ટુ ધ ટાઉન એટલે સીધો રસ્તો શેના માટે નતો? ટાઉન એટલે શું થાય તો કે શહેર અને હોસ્પિટલ લઈ જવી હતી પણ જે શહેર સુધી પહોંચવા માટે સીધો રસ્તો નતો. and which eventually led to her death. બને છે શું end એટલે કે અને which એટલે કે જે શેનું કારણ બને છે? શું બને છે? which એટલે કે જે eventually એટલે કે આખરે
અંતે છેવટે અંતે શું બને છે તો કે લેડ ટુ હર ડેથ. લેડ એટલે આમ થાય લઈ જવું, દોરી જવું. કઈ બાજુ દોરી જાય છે તો કે હર એટલે કે તેણી, એનું ડેથ એટલે કે મૃત્યુ. હોસ્પિટલે પહોંચી શકતા નથી અને એનું શું થાય છે, મૃત્યુ થઈ જાય છે. આગળ માંજી વોઝ, માંજી એટલે કે દશરથ માંજી, વોઝ ડીપલી ડિસ્ટર્બ. માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ એટલે કે દશરથ માંજી છે ડીપલી એટલે કે ખૂબ ઊંડાણપૂર્વક, ડિસ્ટર્બ એટલે કે ડિસ્ટર્બ થઈ જાય છે, એને ખલેલ પહોંચે છે, ખૂબ દુઃખી થાય છે, ઘણું બધું દુઃખ લાગી જાય છે, નિરાશ થઈને બેસી જાય છે કે હવે શું કરવું. And that very night decided to carve a path. આ દશરથ માંજી છે એની પત્નીનું મૃત્યુ થતા ખૂબ ઉદાસ થઈ જાય છે, ખૂબ દુઃખી થાય છે, અને ખૂબ ખલેલ પહોંચે છે. અને એ નાઇટે શું થાય છે, એન્ડ ધેટ એટલે તે, વેરી નાઇટ એ નાઇટે એ રાત્રે, ડિસાઇડ એટલે કે નક્કી કરવું, એ નક્કી કરી લે છે. શું નક્કી કરી લે છે, ટુ કાર્વ. કાર્વ એટલે શું થાય, કોતરવું. કાર્વ એટલે શું થાય, કોતરવું. એને નક્કી કરી લીધું મારે કોતરવું છે, આ જે ખેડ છે, આ ટેકરી છે, આ ગેહલોરની જે હિલ છે એને મારે કોતરે નાખ રસ્તો કાઢવો, નક્કી કર્યું. એટલે કે કાર એટલે કે કોતરવું, કોતરવાનું નક્કી કરે છે. અને આ પાથ એટલે કે રસ્તો, કોતરી અહીંયાથી રસ્તો બનાવવાનો એ નક્કી કરી લે છે. થો થો એટલે કે પસાર થવું, વચ્ચેથી ટેકરી છે એમાંથી એક રસ્તો પસાર કરવો એવું એ નક્કી કરી લે છે. અને ધ ગેહલોર હિલ્સ, ગેહલોરની હિલ્સ, આ જે ગેહલોરની જે ટેકરી છે એમાંથી વચ્ચેથી રસ્તો પસાર કરવો એવું કોતરવો છે એવું એને નક્કી કરી લીધું. સો ધેટ એટલે કે તેથી શું થાય કે રસ્તો અહીંથી કોતરું તો શું થાય તો કે his village could have easier access to medical service. આને હવે એવું નક્કી કર્યું કે મારી પત્ની સાથે થયું ને એ બીજા સાથે ન થવું જોઈએ. એટલે કે એને એવું નક્કી કરી લીધું કે આ ગેહલોરની હિલ છે ને એની વચ્ચેથી એક રસ્તો પસાર કરવો છે, અને જે મારા ગામના જે લોકો છે અથવા તો અન્ય જે કોઈ લોકો છે એને સરળતાથી એક મેડિકલની જે સર્વિસ એટલે કે દવાખાની સર્વિસ મળી રહે એવું એને નક્કી કર્યું. ગેહલોર હિલ્સ શોધેટ એટલે કે તેથી, હિઝ વિલેજ એટલે કે તેના ગામના, કુડ હેવ ઈઝી એના ગામના જે લોકો છે એને ઈઝીઅર એટલે કે સરળતાથી, એસેસ એટલે કે રસ્તો મળી રહે. શું રસ્તો મળી રહે શેના માટે તો કે ટુ મેડિકલ સર્વિસ, મેડિકલે જવું હોય, દવાખાને જવું હોય, હોસ્પિટલે જવું હોય એના માટે એક સરળ રસ્તો મળી રહે એના માટે આ ગેહલોરની હિલ છે એને કોતરવાનું નક્કી કરી લીધું. પછી હી કાર્વ અ પાથ, કાર્વ એટલે કે કોતરું. નક્કી કર્યું એવું નથી કે નક્કી કરીને મૂકી દેવું, પણ એને નક્કી કરીને પાછો રસ્તો પણ કોતરો હોય છે. તો કે હી કાર્વ એટલે કે કોતરો, અ પાથ એટલે કે રસ્તો. કેવો રસ્તો તો કે 360 એટલે કે 360 ફીટ એટલે કે ફૂટ, લોંગ એટલે કે લાંબો, 360 ફૂટ લાંબો, 25 ફીટ ડીપ 25 ફૂટ ઊંડો, ઇન પ્લેસીસ એટલે કે આ સ્થળે કેવો રસ્તો 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો, એન્ડ એટલે કે અને 30 ફીટ વાઇડ, 30 ફૂટ પહોળો, 30 ફીટ વાઇડ એટલે કે શું 30 ફૂટ પહોળો, ટુ ફોર્મ એટલે કે એક પ્રકારનો ટાઈપ, 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો એવા પ્રકારનો, એવા ટાઈપનો, એવા ફોર્મનો એને શું કર્યો, રસ્તો કર્યો, રોડ કર્યો. અને થ્રો ધ રોક્સ, થ્રો એટલે માંથી, વચ્ચેથી, ક્યાંથી તો કે રોક્સ એટલે કે જે ખડકો હોય, પથ્થરો હોય પર્વતની અંદર, ટેકરીની અંદર, એ જે ખડકો હતા એને તોડીને એને રસ્તો કરી નાખ્યો. ઇન ગેહલોર હિલ, ગેહલોરની હિલની અંદર જે ખડકો હતા એ તોડી એને રસ્તો કરી નાખ્યો. પછી આગળ હી કોટેડ, એ કોટેડ વિચાર્યું, નક્કી કર્યું, વિચારતો હતો. શું વિચારતો હતો તો કે વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, એ વિચારતો હતો. પાછું શું વિચારતો હતો તો કે વેન એટલે કે જ્યારે, કોટેડ એટલે કે વિચારતો હતો. શું વિચારતો હતો કે વેન એટલે કે જ્યારે, આઈ સ્ટાર્ટેડ એટલે કે મેં શરૂ કર્યું. શું શરૂ કર્યું તો કે હેમરિંગ એટલે કે હથોડા મારવાનું. આજે મારો ટેકરી છે એને કોતરવા માટે મેં જ્યારે હથોડા મારવાનું શરૂ કર્યું ને, તો હિલ ટેકરીના હથોડા મારવાનું શરૂ કર્યું ને ત્યારે પીપલ કોલેડ મી અ લ્યુનાટિક, મેં હથોડા મારવાનું શરૂ કર્યું ને તો લોકો મને શું કહેતા, લ્યુનાટિક. શું કહેતા હતા, પીપલ એટલે કે લોકો, કોલેડ એટલે કે બોલાવતા હતા, મી એટલે કે મને, અને લ્યુનાટિક એટલે શું તો કે પાગલ, ગાંડો. જાણે કે પાગલ હોય
એવી રીતે માણસો મને બોલાવતા હતા, એવું એને નોંધ્યું. બટ પરંતુ ધેટ એટલે કે સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન હી કમ્પ્લીટેડ ધ વર્ક. શું કહે છે? લોકોએ ભલે મને પાગલ કીધું, પણ બટ એટલે કે પરંતુ ધેટ એ જ તે જે લોકો મને કહેતા હતા ને પાગલ છે એ જ તે સ્ટીલ્ડ મક્કમ માય ડિટર્મિનેશન એટલે કે મેં નક્કી કરેલું. ડિટર્મિનેશન એટલે શું? નક્કી કરેલું કે ના ભલે લોકો મને પાગલ કહેતા પણ મારા કામ કરવું જ છે. એ જે મારું ડિટર્મિનેશન જે મેં નક્કી કરી રાખ્યું હતું હી એટલે કે મેં એ પોતે જે દશરથ માંજી છે તેને કમ્પ્લીટેડ એટલે કે પૂરું કર્યું ધ વર્ક એટલે કે કામ. આજે મારું મક્કમ જે મારો વિચાર હતો એ વિચારે જ મારું આજે કામ છે એ પૂરું કર્યું. અને ઇન 22 years 22 વર્ષની અંદર જે મારું કામ છે પૂરું થયું. અને આ કામ છે એ 1960 ની અંદર એને શરૂ કર્યું હતું અને 1983 ની અંદર એ કામ પૂરું થયું. એટલે કે 1960 ની અંદર કામ શરૂ થયું હતું અને 1983 ની અંદર કામ પૂરું થયું. This path reduce the distance between the Atri and Wazirganj sector of Gaya district from 55 km to 15 km. શું કહેવા માંગે છે? તો કે this path, this એટલે કે આ અને path એટલે કે રસ્તો. આ જે રસ્તો છે ને એને reduce એટલે કે ઓછું કરી નાખ્યું, ઘટાડી દીધું. શું ઘટાડી દીધું? the distance એટલે કે અંતર. આ જે રસ્તો છે એને અંતર ઓછું કરી નાખ્યું. between એટલે કે બે ની વચ્ચેનું, બે જે સ્થળ છે એ બે સ્થળ વચ્ચેનું અંતર ઓછું કરી નાખ્યું. તો કે કયા બે સ્થળો? તો કે ધ આટરી એટલે કે એક સ્થળ છે એનું ગામ હશે અને આ વાજીરગંજ. આ જે આટરી અને વાજીરગંજ છે આ બંને વચ્ચેનું જે સ્થળ છે એને ઓછું કરી નાખ્યું. આજે એની કોતરણી જે પર્વત એને કોતરો એના કારણે બે સ્થળ છે એના વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું. અને વાજીરગંજનું જે સેક્ટર ઓફ ગયાનું જે સેક્ટર છે ગયા ડિસ્ટ્રિક્ટ એટલે કે ગયા જિલ્લો છે એનું જે સેક્ટર છે ત્યાંથી આ આટરી અને અહીંયાથી જે વાજીરગંજ છે ત્યાં સુધીનો જે રસ્તો હતો એનું અંતર હતું એ ઓછું થઈ ગયું. અને ફ્રોમ એટલે કે કેટલું? ફ્રોમ તો કે 55 કિમી ટુ 15 કિમી એટલે કે 55 કિલોમીટરનું જે આટરી થી વાજીરગંજ વચ્ચેનું જે અંતર હતું એ 55 કિલોમીટરનું હતું તો એ હવે 15 કિલોમીટરનું થઈ ગયું. એટલે કે કેટલો બધો રસ્તો ઘટી ગયો. તો કે આવી કઈક કહાની આપણે આજે અગેન્સ્ટ ધ ઓડ ની અંદર જે દશરથ માંજી છે તેની કઈક કહાની છે. અને જે આગળની જે કઈ બાકીની જે સ્ટોરી છે તે આપણે પાર્ટ 2 ની અંદર ભણીશું.